આજે આપણે સ્ટાર્ટ કરીશું સ્ટાન્ડર્ડ 1 ચેપ્ટર નંબર 1 જેનું નેમ છે આપણે શેપ્સ એન્ડ સ્પેસ. ઓકે, થોડાક શેપ્સ એટલે કે આકાર વિશે આપણે જોઈશું. ફર્સ્ટ ક્વેશ્ચન જુઓ, ફિલ ઇન યોર ફેવરેટ કલર. આપણે શું કરવાનો છે? ફિલ એટલે કે પૂરવાનો છે. શું? યોર ફેવરેટ કલર, તમારો મનપસંદ કલર. ઓકે, ઇન ધ ફોલોઈંગ પિક્ચર, જે આપણે નીચે પિક્ચર આપેલું છે ને, જો આ કેવું મસ્ત પિક્ચર ડ્રો કરેલું છે. એમાં તમારે શું કરવાનું છે? મસ્ત કલર પૂરવાનો છે. ઓકે, કલર પૂરીને મને મસ્ત બતાવજો. પછી શું કરવાનું છે? આખું પિક્ચર કલરથી પૂરી લઈએ પછી તમે જોઈ લેજો. ઓકે, મસ્ત એવો કલર પૂરજો. ધેન આપણને શું કીધું છે? નેક્સ્ટ પેજ પર જુઓ. ધેન સેકન્ડ પેજ પર જુઓ, ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ. ઇનસાઇડ એટલે કે અંદરની બાજુ, આઉટસાઇડ એટલે કે બહારની બાજુ. હવે જુઓ શું કીધું છે? ઓબ્ઝર્વ ધ પિક્ચર એન્ડ રાઇટ ફોર ઇનસાઇડ. આપણે શું કરવાનું છે? પિક્ચર જોવાનું છે એટલે કે ઓબ્ઝર્વ કરવાનું છે. એમાં શું કરવાનું છે? જો પુટ એટલે કે મૂકવાનું છે. શું? રાઇટ ફોર ઇનસાઇડ. જો અંદરની બાજુ હોય તો આપણે શું કરવાનું? સાચું કરવાનું છે. અને જો આઉટસાઇડ એટલે કે બહારની બાજુ હોય તો ખોટું કરવાનું છે. ઓકે, ચિત્રમાં જુઓ. પેલું ચિત્ર આપેલું છે તો જો ઊંટ ક્યાં છે? બહાર છે કે અંદર? તો તમે કહેશો બહાર. તો બહાર હોય તો આપણે શું કીધું છે? બહાર માટે, આઉટસાઇડ માટે શું કરવાનું? રોંગ એટલે કે ખોટું. ઓકે, અને ઇનસાઇડ, જો આ માણસ દેખાય છે ને તમને, એ ક્યાં બેઠો છે? આ ટેન્ટની અંદર. એટલે શું કરવું પડશે મારે ત્યાં? સાચું. ઓકે, સેકન્ડ જુઓ શું કીધું છે? ડોગી બહુ તમને ગમે ને પપ્પી? જો એનું નામ શું છે? રોકી. ઓકે, તો રોકી ક્યાં છે? ઘરની અંદર છે કે બહાર? તો રોકી અંદર સૂતો છે. તો અંદર હોય તો આપણે, અંદર એટલે કે ઇનસાઇડ હોય તો આપણે શું કરવું પડશે? અંદર હોય તો સાચું. ઓકે, અને ટોમી, જો ટોમી ઘરની ક્યાં છે? બહાર છે ને? તો આપણે શું કરવાનું? બહાર હોય તો, આઉટસાઇડ હોય તો ખોટું. ધેન થર્ડ જુઓ, કેટ. કેટ તમને ગમે છે ને? તો જો આ કેટ છે, આ કેટ બાસ્કેટની અંદર છે. બાસ્કેટની અંદર હોય તો આપણે શું કરીએ છીએ? સાચું કરીએ છીએ. આ કેટ બાસ્કેટમાં બેઠી છે. અને આ કેટ જો, આ કેટ ક્યાં છે? બાસ્કેટની બહારની બાજુ છે. અને બહાર હોય તો આપણે શું કરીએ? ખોટું. ઓકે, ધેન લાસ્ટ છે ફોર્થ, ટોય શોપ. તમે ગયા છો ને રમકડાની દુકાને, એને શું કહેવાય? ટોય શોપ. તો જો ટોય શોપ એટલે કે આ શોપની અંદર, અંદર કોણ છે? આ છોકરો છે, આ ભાઈ છે અને રમકડાઓ છે. આ બધું શું છે? શોપની અંદરની બાજુ છે. અંદરની બાજુ હોય તો મારે શું કરવું પડે? યસ, સાચું. એટલે કે ઇનસાઇડ હોય તો સાચું. અને ટોય શોપની બહાર કોણ ઊભો છે? આ ભાઈ. તો આ ભાઈ જે ઊભા છે એ ટોય શોપની ક્યાં છે? બહારની બાજુ ઊભા છે ને? તો બહાર હોય તો આપણે શું કરવું પડે? એના પર ખોટું. ઓકે, છે ને ઇઝી? ઇનસાઇડ હોય તો અંદરની બાજુ અને આઉટસાઇડ હોય તો બહારની બાજુ. ઓકે, ધેન થર્ડ ક્વેશ્ચન જુઓ. શું કીધું છે તમને અંદર? બિગર એન્ડ સ્મોલર. બિગર એટલે શું થાય? મોટું. મોટામાં મોટું હોય ને એને શું કહેવાય છે? બિગર. અને સ્મોલર કોને કહેવાય? જે નાનામાં નાનું હોય. ઓકે, મોટો ભાઈ હોય એને શું કહેવાય? બિગર કહીએ આપણે. નાનો ભાઈ હોય તો સ્મોલર. ઓકે, તો આપણે એવું જ કરવાનું છે. જે નીચે પિક્ચર આપેલા છે ને એ પિક્ચર જુઓ. પહેલાં પિક્ચર જોઈને તમને જે મોટું લાગે એના ઉપર આપણે શું કરીશું? સાચું એટલે કે રાઈટ કરવાનું છે. અને જે નાનું લાગે એના પર આપણે શું કરીશું? ખોટું. ઓકે, તો આ પિક્ચર જુઓ. પિક્ચર જુઓ, તમને દેખાય છે ને? ઓકે, તો પિક્ચરમાં નાનું કોણ છે? આ બાજુનું પિક્ચર એટલે કે લેફ્ટ સાઈડ. તો આપણે ત્યાં શું કરીશું? રોંગ એટલે કે ખોટું. જેને આ બાજુનું પિક્ચર કેવું છે? મોટું છે ને? તો મોટું હોય એટલે કે બિગર. મોટાને શું કહીએ છીએ આપણે? બિગર. બિગર હોય તો શું કરવાનું છે? સાચું. તો આપણે મોટા પર શું કરીશું? સાચું. ઓકે, આ બોક્સમાં કરજો વિદ્યાર્થી મિત્રો. આપણે તેના પર કરવાનું નથી. ડ્રોઈંગ ખરાબ નથી કરવાની. એટલે આપણે શું કરવાનું? બોક્સમાં કરવાનું છે. ઓકે, હવે બેટ જો. બેટ તો તમે જોયા છે ને? તમે બહુ બેટથી રમતા હશો. તો જો નાનું અને મોટું બેટ કયું છે? તો તમે કહેશો આ બાજુનું બેટ તો મોટું છે. તો મોટું હોય તો શું કરવાનું? યસ, સાચું. અને નાનું બેટ હોય તો શું કરવાનું? ખોટું. ઓકે, એટલે આપણે શું કહેવાનું? મારે
બિગર બેટ જોઈએ છે કે સ્મોલર? તો આપણે શું કહેવાનું? બિગર. ઓકે, તો બિગર આપણે શું યાદ રાખશું? બિગર બેટ. અને આ સ્મોલર બેટ. તો બિગર માટે સાચું અને સ્મોલર માટે ખોટું. અહીંયા જો આમાં મીણબત્તી છે, તો તમે જોઈ છે મીણબત્તી આપણે લાઇટ જતી રહે ત્યારે કરીએ ને. તો આમાં જો નાની અને મોટી કઈ છે? તો તમે કહેશો આ લેફ્ટ સાઈડ વાળી મોટી છે. તો મોટું હોય એટલે મોટું એટલે શું થઈ ગયું? બિગર થઈ ગયું ને. તો શું કરીશું? સાચું કરીશું. ધેન નાના માટે શું કરીશું? ખોટું કરીશું. ધેન પેન્સિલ જો, પેન્સિલમાં મોટી પેન્સિલ કઈ છે? તો કે યસ, લેફ્ટ સાઈડ વાળી. તો આને સાચું અને અહીંયા ખોટું. તે નીચે જુઓ, અલાર્મ ક્લોક છે ને, અલાર્મ ક્લોક તો જોઈએ છે તમે. જો મોટી કઈ છે? તો કે યસ, લેફ્ટ સાઈડ વાળી. તો અહીંયા આપણે મોટામાં આપણે સાચું અને નાનામાં આપણે શું કરવાનું? ખોટું. ધેન શું છે નેક્સ્ટ? કાઇટ. પતંગ તમે જોયું છે, તો નાની પતંગ સામે શું કરવાનું? ખોટું અને મોટી પતંગ સામે સાચું. ઓકે, ધેન બોલ છે. બોલથી તમે બહુ રમતા હશો, તો નાનો અને મોટો બોલ તો ખબર પડી જાય ને. તો મોટા બોલ આપણે શું કરવાનું? મોટા બોલ સામે યસ સાચું અને મોટા સામે નાના સામે ખોટું. તેના ઘડો જુઓ, ઘડામાં પણ મોટા ઘડા સામે સાચું અને મોટા નાના સામે ખોટું. તે નીચે શું આપે છે? યસ, એક કાવ આપેલ છે, મસ્ત ગાય છે અને એક ખિસકોલી છે. તો કોણ મોટું થાય? ખિસકોલી કે કાવ? ગાય કે ખિસકોલી? કોણ મોટું થાય? તમે કહેશો ગાય. ઓકે, તો આપણે એના પર શું કર્યું? સાચું અને ખિસકોલીની સામે ખોટું. તેનામાં પણ જો ડોગી સ્મોલ હતો એટલે આપણે ખોટું કરી દીધું અને આ મોટું છે એટલા માટે સાચું કરી દીધું છે. ઓકે, ધેન નેક્સ્ટ જો ટાઈ આપેલી છે. ટાઈમાં જો મોટી ટાઈ કઈ છે? યસ, આ મોટી ટાઈ છે, તો એના પર સાચું અને નાની ટાઈ પર ખોટું. તેના ખીલ્લી છે, તો એનામાં જો નાની ખીલ્લી હોય તેના પર ખોટું કર્યું અને મોટી હોય તેના પર સાચું કર્યું છે. ધેન આપણે તીર આપેલું છે, એરો. તો મોટું તીર જે છે એના પર આપણે શું કર્યું છે? સાચું કરેલું છે અને નાનું તીર હોય તો ખોટું કર્યું છે. ઓકે, ધેન સામાના પેજ પર જુઓ શું કીધું છે. જો મોટું અને નાનું, મોટું કોણ કહેવાય? આ મોટું પાન છે, તો એના પર આપણે સાચું કર્યું અને નાનામાં આપણે સ્મોલ કરેલું છે. તેને અહીંયા જો એક છોડ આપેલો છે ને આ શું છે? મોટી નારિયેળી છે. તો નારિયેળી હોય તો એ મોટી હશે આપણી માટે. તમે નારિયેળી જોઈ છે ને, તો એ મોટી છે અને જે આ સ્મોલ ફ્લાવર છે એ સ્મોલ છે એટલા માટે ત્યાં ખોટું કરેલું છે. ઓકે, તે નેક્સ્ટ પર જો આ એક માછલી છે અને એક ડોલ્ફિન માછલી છે. તો મોટી કોણ હોય? નાની હોય કે મોટી? કઈ મોટી હોય છે? તો આ મોટી. તો મોટી કઈ છે? મોટી માટે આ સાચું કરેલું છે. ઓકે, અને નાની માછલી આ છે, તો એના માટે મેં ખોટું કરેલું છે. તેના જીરાફ અને ઉંદર જો, તો ઉંદર તો સ્મોલ છે ને જીરાફ કરતા, તો આપણે એના માટે ખોટું કરેલું અને આના પર સાચું કરેલું છે. તે નીચેના પેજ પર જુઓ, આ બંનેમાં મોટું કોણ છે? આ દેખાય છે, તો આ પર્સન મોટો એટલે કે સાચું અને અહીંયા ખોટું. ધેન બંને ટાયરમાં, ટાયર મોટું કોણ દેખાય છે તમને? આ ટ્રેક્ટરનું ટાયર જેવું છે, તો એ સાચું અને આ ખોટું. ઓકે, ધેન ઘર જો, આ બિલ્ડિંગ મોટી કે ઘર? તો આપણે કહીશું બિલ્ડિંગ. તો બિલ્ડિંગમાં આપણે શું કરવાનું? સાચું અને ઘરમાં શું કરવાનું? ખોટું. અને લાસ્ટ છે સ્નેક મોટો કે આ ઈયળ? તો આપણે સ્નેક કહીશું એટલે સ્નેકમાં સાચું અને આ ખોટું. ઓકે, છે ને ઇઝી? તે નેક્સ્ટ પેજ પર જુઓ, બિગેસ્ટ એન્ડ સ્મોલેસ્ટ. બિગેસ્ટ એટલે કે મોટામાં મોટું અને સ્મોલેસ્ટ એટલે નાનામાં નાનું. તો જો આપણે શું કરવાનું છે? જે બિગેસ્ટમાં બિગેસ્ટ હોય તેના પર પુટ રાઈટ. ઓકે, એટલે બિગેસ્ટ હોય તેના પર શું કરવાનું? આવું રાઈટ એટલે કે સાચું કરવાનું છે અને સ્મોલેસ્ટ હોય એના પર ખોટું કરવાનું છે. તો જો શું કરવું પડશે? એના માટે ચિત્ર જોવું પડશે. ફર્સ્ટ ઓફ ઓલ ચિત્ર જુઓ તમે. ઓકે, તો જો આમાં આપણે ધ્યાન રાખવાનું છે કે જે મોટામાં મોટું એટલે કે બિગેસ્ટમાં બિગેસ્ટ પિક્ચર છે તેના પર સાચું કરવાનું છે અને જે સ્મોલેસ્ટમાં સ્મોલેસ્ટ પિક્ચર છે તેના પર ખોટું કરવાનું છે. ઓકે, તો આ 3 પિક્ચર તમે જુઓ તો તમે કહેશો આ તો મોટામાં મોટું છે, આ એનાથી નાનું છે અને આ સૌથી નાનું છે. તો જે સૌથી મોટું હોય એને શું કહેવાય છે? બિગેસ્ટ કહેવાય છે. તો બિગેસ્ટ હોય એના પર શું કરીશું? આપણે આ સાચું કરીશું. અને વચ્ચેનું તો નાનું છે પણ એની કરતાં પણ નાનું કયું છે? આ લાસ્ટ પિક્ચર. તો આ શું કહેવાય? સ્મોલેસ્ટ કહેવાય છે. તો સ્મોલેસ્ટમાં આપણે શું કરીશું? રોંગ એટલે કે ખોટું. તેના જો આ પિક્ચરમાં જો બિગેસ્ટમાં બિગેસ્ટ પિક્ચર કયું છે? આ ફર્સ્ટ નંબરનું છે.
તો એના પર સાચું કરીશું. તે એનાથી નાનું આ છે અને સૌથી નાનું એટલે કે સ્મોલેસ્ટ. તો સ્મોલેસ્ટમાં સ્મોલેસ્ટ હોય તો આપણે શું કરીશું? એના પર ખોટું કરીશું. ઓકે, ધેન નેક્સ્ટ પિક્ચર જુઓ. તો નેક્સ્ટ પિક્ચરમાં તમને શું દેખાય છે? બેગ આપેલી છે. તો નાનામાં નાની બેગ કઈ દેખાય છે તમને? તમે કહેશો આ વાળી સર. તો એના પર આપણે શું કરીશું? સ્મોલ એટલે કે રોંગ કરીશું. ઓકે, સ્મોલેસ્ટ કહેવાય ને, સ્મોલેસ્ટ એટલે કે સ્મોલ એમ, સૌથી નાની. તેના મોટી છે અને સૌથી મોટી કઈ છે? આ પિક્ચર વાળી. ઓકે, તો બિગેસ્ટમાં બિગેસ્ટ હોય તેના પર શું કરીશું? સાચું કરીશું. ઓકે, તેની બાજુની ફિગર જુઓ. તેમાં જો બિગેસ્ટમાં બિગેસ્ટ તમને કોણ દેખાય છે? તમે કહેશો યસ સર, આ પિક્ચર. ઓકે, વોટરમેલન વાળું. તો એના પર શું કરીશું? સાચું કરીશું. ધેન સ્મોલેસ્ટમાં સ્મોલેસ્ટ કયું દેખાય છે? અહીંયા રૂ. તો આપણે એને શું કરીશું? ખોટું કરીશું. ઓકે, ધેન નેક્સ્ટ પેજ પર જુઓ. તો નેક્સ્ટ પેજ પર શું આપેલું છે તમને? યસ. તો જો આમાં આપણે જોવાનું છે કે કયું સર્કલ એટલે કે કયું બબલ્સ આપણે મોટા મોટું છે, નાનામાં નાનું છે. તો જો મોટા મોટું બબલ્સ કયું કહેવાય છે? યસ, ધીઝ મોટામાં મોટું છે. ઓકે, અને નાનામાં નાનું આ ત્રણમાંથી કયું દેખાય છે તમે બબલ્સ? ઓકે, યસ, આ નાનામાં નાનું છે. ઓકે, તો આ નાનામાં નાનું થઈ ગયું. ધેન નેક્સ્ટ સાઈડમાં જો બાજુમાં, તો મોટામાં મોટું કોણ છે? યસ, આ પિક્ચર છે. ઓકે, આ બંનેના છોકરા છે અને આ એની મમ્મી છે. તો મમ્મી મોટામાં મોટી થઈ ગઈ અને છોકરી નાનામાં નાની, કેમ કે એના ભાઈ તો એનાથી મોટો છે. ઓકે, ધેન ટ્રી જુઓ. ઓ, ટ્રી તો બહુ મસ્ત આપેલા છે ને. તો તમને દેખાય છે મોટામાં મોટું ટ્રી કયું છે? તો કે યસ સર, મિડલ વાળું છે ને, મિડલ વાળું મોટામાં મોટું ટ્રી. તો એના પર આપણે શું કરીશું? યસ, રાઈટ કરવાનું છે. અને નાનામાં નાનું ટ્રી કયું છે? હા, જો આ રહ્યું. તો નાનામાં નાનું હોય તો એના પર રોંગ કરીશું. થઈ ગયું ને? ઇઝી છે ને? ઓકે, તમને આવડતું છે નાનું મોટું તો હવે મસ્ત. ઓ, બલૂન આવ્યા ને, બોલ્સ આવ્યા છે. બોલ્સ તો તમને બહુ ગમતા છે કેમ કે બહુ રમો છો તમે બોલ્સ વડે. તો જો મોટામાં મોટો બોલ્સ ક્યાં છે? તમે કહેશો યસ, ફર્સ્ટ વાળો. તો ફર્સ્ટ ઉપર રાઈટ કરવાનું. અને નાનામાં નાનો બોલ્સ કયો છે? તો કે મિડલ વાળો એટલે કે રોંગ કરીશું. ઓકે, તો આપણે બોલ્સ ઇઝી રીતે આપને આવડે. ધેન નેક્સ્ટ પેજ પર જો. વાવ, ડોગ, કેટ અને એલિફન્ટ. તો મોટા મોટું કયું થાય? યસ, મોટા મોટું તો એલિફન્ટ જ હોય. તો એના પર સાચું. અને નાનામાં નાનું કોણ થાય? યસ, કેટ. તો શું આવશે એના પર? ખોટું. ઓકે, તે નેક્સ્ટ જો સૌથી મોટા મોટો કયો પ્લાન્ટ છે? તો કે મિડલ વાળો. તો એના પર સાચું. અને નાનામાં નાનો આ લાસ્ટ વાળો છે. ઓકે, ધેન જો ટોપ, ઓન, અબોવ અને બોટમ, અંડર અને બિલો. ઓકે, તો શું થશે એનો મિનિંગ? જો આપણે શું કીધું છે? પિક્ચર જોવાના કીધા છે. ઓબ્ઝર્વ ધ પિક્ચર એટલે પિક્ચર જુઓ. એન્ડ પુટ રાઈટ એટલે કે સાચું મૂકવાનું. ક્યાં? ટોપ ઉપર હોય અથવા તો ઓન અથવા તો અબોવ. ઓકે, જે ટોપ ઉપર એટલે કે ઉપર હોય એના પર રાઈટ કરવાનું છે, અથવા તો ઓન એટલે કે ઉપર હોય તેના પર રાઈટ, અને અબોવ હોય તો અબોવ એટલે પણ ઉપર તેના પર રાઈટ કરવાનું છે. અને જે બોટમ એટલે કે નીચે હોય એના પર ખોટું. અંડર એટલે કે નીચે, કોઈ ઝાડની નીચે હોય તો ખોટું. અને બિલો એટલે નીચે હોય તો પણ ખોટું. ઓકે, જો તમને કહું કઈ રીતના થશે. જો પેજ શું કીધું પિક્ચરમાં? ટોપ ઉપર એટલે કે ઉપર કોણ છે? તો કે યસ, ધીઝ બોય. તો આના પર શું કરીશું? સાચું કરીશું. ઓકે, અને નીચે કોણ છે? આ ભાઈનો પગ જો નીચે છે ને, તો એના પર આ ખોટું. આ તો વચ્ચે કહેવાય છે કેમ કે એનો પગ નીચે નથી. તેને અહીંયા જો બોલ ક્યાં છે? ઉપર છે. ઉપર હોય તો સાચું. નીચે કોણ છે? તો કે આ ટેડી બિયર. તો કે ખોટું. ધેન નેક્સ્ટ જો પિક્ચર, એના પર શું કીધું છે? જો આ ચકલી બેઠી છે ને, તો ક્યાં છે? ટ્રીની ઉપર એટલે કે ઓન હોય તો એનો ઉપર હોય તો શું કરવાનું? સાચું કરવાનું. ધેન નીચે કોણ છે? તો કે યસ, કેટ છે. તો કેટ પર શું કરીશું આપણે? રોંગ કરીશું એટલે કે ખોટું કરીશું. ઓકે, ધેન અહીંયા જો ક્લોક પર કોણ છે? યસ, ઉંદર બેઠો છે. તો એના પર સાચું. અને નીચે કોણ છે? યસ, કેટ છે. તો ખોટું કરીશું. ઓકે, ધેન નેક્સ્ટ પેજ પર જો. શું છે? યસ, પોટ મૂકેલા છે મસ્ત. જો તો સૌથી ઉપરનો પોટ છે એના પર શું કરવાનું? ઉપર હોય એટલે સૌથી ઉપર એટલે કે ટોપ ઉપર.
ટોપ ઉપર હોય તો સાચું, સૌથી નીચે એટલે કે શું થાય? ખોટું થશે. ઓકે, ધેન અહીંયા જુઓ, બુક્સ પર જુઓ તો મેથ મેજિક એટલે ક્યાં છે? સૌથી ઉપર છે. અને સૌથી નીચે કોણ છે? ઇંગ્લિશ. તો કે એના પર શું આવશે? ખોટું. ઓકે, જે ઉપર હોય એના પર સાચું અને નીચે હોય એ ખોટું. અહીંયા જુઓ, ઉપર કોણ છે? તો કે કેટ છે, તો એ ટોપ ઉપર કહેવાય છે એટલે સાચું કરવાનું. અને નીચે કોણ છે? ડોગ છે એટલે તો ખોટું થાય. ઓકે, ધ્યાન જુઓ, અહીંયા જુઓ તો કેટ ક્યાં છે? ઉપર બેઠી છે, સોફા પર બેઠી છે ને, તો એના પર સોફા પર બેઠી હોય એટલે સાચું થયું. અને ઉંદર ક્યાં છે? નીચે છે, નીચે હોય તો બોટમ, બોટમ એટલે કે ખોટું. ધેન લાસ્ટ પિક્ચર જુઓ તો શું છે? ટેબલ પર કોણ બેઠો છે? આ બોય બેઠો છે. ઉપર હોય એટલે સાચું, અને નીચે કોણ છે? આ બેગ છે, અને નીચે એટલે કે બોટમ હોય તો ખોટું. અહીંયા પણ ક્રોકોડાઇલ એટલે કે મગર છે, તો જો મગર ક્યાં છે? તળાવમાં છે એટલે કે નીચે છે એટલે ખોટું. અને ઉપર કોણ છે? આ મંકી બેઠો છે એટલે કે સાચું છે. ઓકે, ધેન નેક્સ્ટ પેજ પર એક એક્ટિવિટી છે. ઓન કોણ છે? ઉપર કોણ બેઠું છે? ઓકે, ધેન તમે જોઈ લો છે ને. અહીંયા ધ ફાધર ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ટેબલ એટલે ફાધર ટેબલ પર છે. ઓકે, ધેન ફ્લાવર પોટ ઇઝ ઓન ધ કપબર્ડ એટલે ફ્લાવર પોટ ક્યાં છે? કપબર્ડની ઉપર છે. ધ ફેન ઇઝ અબોવ ધ ટેબલ ફેન ક્યાં છે? ટેબલની અબોવ એટલે કે ઉપર છે. ચિલ્ડ્રન આર સિટિંગ અ બિલો બિલો એટલે કે નીચે. ચિલ્ડ્રન ક્યાં બેઠેલા છે? નીચે બેઠેલા છે. ઓકે, ધેન માઉસ ઇઝ અંડર ધ ટેબલ અંડર એટલે કે નીચે. તો માઉસ ક્યાં છે? ટેબલની નીચે છે. દેખાય છે ને એ માઉસ? જો દેખાણો. ધ ફાધર એન્ડ ચિલ્ડ્રન આર બિલો ધ ફેન ફાધર એન્ડ ચિલ્ડ્રન ક્યાં છે? જો ફાધર એન્ડ ચિલ્ડ્રન ક્યાં છે? બિલો ધ ફેન ફેનની નીચે છે. ઓકે, ધેન અ બાઉલ ફૂલ ઓફ માર્બલ્સ ઇઝ ઓન ધ ટેબલ માર્બલ્સનું બાઉલ્સ ક્યાં પડેલું છે? ટેબલ પર પડેલું છે. ધ બલ્બ ઇઝ અબવ ધ કેટ કેટની ઉપર શું છે? બલ્બ છે. અને ધ ટોયઝ આર બિલો ધ સીલિંગ ટોયઝ ક્યાં છે? સીલિંગની નીચે છે. ઓકે, તો આવડી ગયા ને? ઇઝી રીતે તમને આવડે. અબવ એટલે કે ઉપર અને બિલો એટલે કે નીચે. ઓકે, ધેન નેક્સ્ટ જુઓ, નિયરર એન્ડ ફર્ધર. ઓકે, નિયરર એટલે કે નજીક અને ફર્ધર એટલે કે દૂર. ઓકે, તો પિક્ચર આપણે જોવાની છે અને જોવાનું છે કે નિયર કોણ છે અને ફર્ધર કોણ છે. નિયર એટલે કે નજીક કોણ છે અને દૂર કોણ છે. જો નજીક હોય તો એના પર શું કરવાનું? સાચું. અને દૂર હોય એટલે કે ફર્ધર હોય તો ખોટું કરવાનું છે. હવે જો ફર્સ્ટ પિક્ચર જુઓ તો તમને દેખાય છે ધ હાઉસ નિયરર ટુ ધ બોટ. ઓકે, ધ હાઉસ ક્યાં છે? નિયરર ધ બોટ. કયું હાઉસ? બોટની નજીકનું હાઉસ કયું કહેવાય? આ કહેવાય કે આ કહેવાય? તો કયું કહેવાય છે? આ વચ્ચેનું. તો આવી ગયું ને, ધ હાઉસ નિયરર ધ બોટ. હા, જો ધ એનિમલ ફાર્ધર ફ્રોમ ધ ટ્રી. હવે એનિમલ છે, ક્યાં છે એનિમલ? યસ, અહીંયા રહો. ઓકે, અને એક અહીંયા છે. તો ફર્ધર એટલે કે દૂર. તો દૂર કોણ છે? તો કે યસ, ડિયર છે, આ હરણ છે. એમ કે આ સિંહ તો નજીક જ બેઠો છે, લાયન. ઓકે, ધેન થર્ડ જુઓ, ધ બોય નિયરર ટુ ધ સ્વિંગ. હવે સ્વિંગ એટલે કે આ જે પકડવાનું હોય ને તે. તો એ બોય કયો નજીક છે? તો કે યસ, ધીજ પકડીને ઊભો છે આપણે. ધેન ફોર્થ ક્વેશ્ચન જુઓ, ધ ફર્નિચર ફર્ધર ફ્રોમ ધ બ્લેકબોર્ડ. હવે બ્લેકબોર્ડની ફર્ધર એટલે કે દૂર. ફર્ધર એટલે કે શું થાય? દૂર. તો દૂર કોણ છે? આ ટેબલ છે કે આ છે? તો આપણે શું કહીશું? યસ, ધીજ ચેર. ઓકે, તો ફર્નિચર ફર્ધર ફ્રોમ ધ બ્લેકબોર્ડ એટલે ફર્નિચર બ્લેકબોર્ડથી થોડુંક દૂર છે. ધેન નેક્સ્ટ પિક્ચર જુઓ, ધ ગર્લ ફર્ધર ફ્રોમ ધ ડક. હવે ડકથી દૂર હોય એવી ગર્લ્સ કઈ છે? ઓકે, ફર્ધર એટલે કે દૂર અને નિયરર એટલે કે નજીક. તો ફર્ધર દૂર હોય ફ્રોમ ધ ડક, ડકથી દૂર હોય એ ગર્લ્સ કઈ છે? આ છે કે આ? તો તમે કહેશો યસ, ધીસ ગર્લ. ઓકે, તે શું છે? ડકથી દૂર છે. તે નેક્સ્ટ પેજ પર જુઓ, શું કીધું છે? ધ બર્ડ નિયરર ટુ ધ નેસ્ટ. નેસ્ટ એટલે કે માળો. આ માળાની નિયર એટલે કે નજીક. ન આવ્યો ને, નિયરમાં ન આવ્યો, ન એટલે શું થઈ ગયું? નજીક. તો નિયરર કોણ છે આપણી પાસે? આ ડક છે કે આ છે? તો તમે કહેશો યસ, ધીસ ડક. તો આ નજીક છે, સોરી બર્ડ. ઓકે, ધેન નેક્સ્ટ જુઓ, ધ બર્ડ ફર્ધર ફ્રોમ ધ હાઉસ. હાઉસથી દૂર હોય એવી બર્ડ કઈ છે? ફર્ધર એટલે કે દૂર. તો કોણ? ફ્રોમ હાઉસ, હાઉસથી દૂર હોય એવી ડક
એવી બર્ડ કઈ છે? આ છે કે આ છે? તમે કહેશો યસ લાસ્ટ વાળી, જે દૂર હોય એ ફર્ધર થઈ ગઈ, એના પર આપણે રોંગ કરવાનો છે. ઓકે, ધેન નેક્સ્ટ જો ધ એનિમલ નિયર ટુ ધ ટ્રી. હવે ટ્રીની નિયર આપણે આવ્યું હતું ને પાછું, નિયર એટલે કે એન આવ્યો એટલે કે નજીક. એનિમલ નજીક કોણ છે ટ્રીની? આ છે કે આ? તમે કહેશો યસ ધીઝ એનિમલ, તો આપણે ટ્રીની નજીક છે. ઓકે, ધેન નેક્સ્ટ જો આપણે વિદ્યાર્થી મિત્રો શું છે? નિયરેસ્ટ એન્ડ ફર્ધેસ્ટ. ઓકે, હવે નજીકમાં નજીક અને દૂરમાં દૂર. જે નજીકમાં નજીક હોય એના પર આપણે શું કરવાનું છે? નિયરેસ્ટમાં રાઈટ કરવાનું છે, અને દૂરમાં દૂર હોય તેના પર રોંગ કરીશું. હવે જો આ પિક્ચરમાં તો જો ટ્રી અને ડોગ્સ છે. ઓકે, જે આ પપી છે, તો પપી તમને બહુ ગમતા છે. તો હવે જો નિયરેસ્ટ એટલે કે નજીકમાં નજીક પપી કયો દેખાય છે ટ્રીની? તમે કહેશો યસ ધીઝ. ઓકે, ધેન સૌથી દૂરમાં દૂર કયો છે? યસ, તો કે તમે કયો કહેશો? ધીઝ, તો આ છે દૂરમાં દૂર. ઓકે, આપણે પણ અહીં શું કીધું છે? ધ પપી નિયરેસ્ટ ટુ ધ ટ્રી. ઓકે, જે નિયરેસ્ટમાં નિયરેસ્ટ હતો એ આપણે સાચું કર્યું છે. હવે તમને એવું કીધું કે ફર્ધેસ્ટ, તો કયો આવે? આ પપી આવે. ઓકે, પણ આપણે અહીંયા ખાલી શું કીધું છે? નિયરેસ્ટ. ઓકે, નજીકમાં નજીક. તેને અહીંયા ચાઇલ્ડમાં જો સેકન્ડ પિક્ચરમાં ફાર્ધેસ્ટ એટલે કે દૂરમાં દૂર કોણ છે? ચાઇલ્ડ ફાર્ધેસ્ટ ફ્રોમ ધ સ્વિંગ, એટલે કે આ સ્વિંગની દૂરમાં દૂર કોણ છે? આ છે કે આ છે? તમે કહેશો યસ ધીસ લાસ્ટ વાળી. ઓકે, તો લાસ્ટમાં આપણે શું કરીશું? રોંગ. ઓકે, ધેન અહીંયા જો થર્ડમાં ધ માઉસ નિયરેસ્ટ ટુ ધ ચીઝ. હવે ચીઝની નિયરેસ્ટ એટલે કે નજીકમાં નજીક કયો માઉસ છે? ધીઝ ઓર ધીઝ કયો છે? તમે કહેશો યસ ફર્સ્ટ વાળો, તો આ સાચું કરીશું. નિયરેસ્ટ એટલે શું થાય? નજીક. એન આવે ને એટલે ન યાદ રાખવાનું તમારે, નિયરેસ્ટ એટલે કે નજીક. ઓકે, તો નિયરેસ્ટ જે હોય એના પર સાચું કરવાનું છે, તો આપણે એ કર્યું છે. ધેન નેક્સ્ટ પેજ પર જુઓ, ધ ટ્રી ફાર્ધેસ્ટ ફ્રોમ ધ બર્ડ. આ બર્ડથી દૂરમાં દૂર, ફાર્ધેસ્ટ એટલે કે દૂરમાં દૂર કયું છે? તો કે યસ લાસ્ટ વાળું. આ નજીક કહેવાય, આ નથી નજીક, અને આ સૌથી દૂર હોય તો આ રોંગ કરીશું. ધેન ફિફ્થ, ધ ડોગ નિયરેસ્ટ ટુ ધ હોમ. ઓકે, આ હોમની નજીક ડોગ કયો છે? તો કે યસ આ ફર્સ્ટ વાળો છે. નિયરેસ્ટ એટલે કે નજીક, નજીકમાં નજીક કયો છે? આ ડોગ છે. ઓકે, તો આ ખબર પડી ગઈ ને? નિયરેસ્ટ એટલે શું થાય? નજીકમાં નજીક, અને ફાર્ધેસ્ટ એટલે કે દૂરમાં દૂર. ઓકે, તો નિયરેસ્ટ એટલે કે નજીકમાં રાઈટ કરીશું, અને ફાર્ધેસ્ટમાં આપણે શું કરીશું? રોંગ કરીશું, એટલે કે ખોટું કરીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. ઓકે, તો તમે વિડીયો સરખી રીતે જોઈ લેજો. ઓકે, તમને કંઈક પ્રોબ્લેમ હોય તો મને જરૂર જણાવજો. ઓકે, અને તમારા મિત્રોને શેર કરજો, અને વર્કબુક આપણે કમ્પ્લીટલી પૂર્ણ કરી લેજો. ઓકે, ડ્રોઈંગ તમે સારું દોરી લેજો, અને કલર પણ ફિલ કરી લેજો, તથા આપણે જે લેક્ચરમાં કરાવ્યું છે તે બધું જ તમે તમારી વર્કબુકમાં લખી લેજો. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે શું કરીશું? આની પછીનું જે ક્વેશ્ચન છે તે બધા કરીશું. ત્યાં સુધીમાં તમે શું યાદ કરી લેશો? નિયર, ફર્ધર, નિયરેસ્ટ, ફર્ધેસ્ટ, ઓન, અબોવ, બિલો. ઓકે, આ બધા જ વર્ડ્સ તમે શું કરી લેજો? પ્રિપેર કરી લેજો. ઓકે, જેથી કરીને તમને નેક્સ્ટ વિડીયોમાં આપણે ખબર પડશે. ઓકે, તો આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને નવા વિડીયો મળી રહેશે. ઓકે, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.